સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં, હવે પડઘમે ગુજરાતની અંદર વાગી ચૂક્યા છે અને હવે એક બાદ એક રાજકીય પાર્ટીઓ છે એ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી રહી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી અત્યારે જાહેર કરી છે, કારણ કે ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ હતી, એટલે કે હવે ઉમેદવારી પત્રક ભરાયા બાદ એ પ્રચારના શ્રી ગણેશ ઠેર ઠેર કરવામાં આવશે અને એ જ પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની પણ જરૂર દરેક રાજકીય પાર્ટીને પડતી હોય છે। ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત રીતે એ ચૂંટણીની અંદર જીત મેળવવા માટે લોકો સુધી પોતાની પાર્ટીની વિચારધારા સાથે સાથે લોકો માટે તે કેવા કામ કરવા માંગે છે, કયા કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જવાના છે, આ તમામ માટે સ્ટાર પ્રચારકોની યાદી છે એ અત્યારે જાહેર કરવામાં આવી છે અને તેમાં એ ઘણા એવા ગુજરાતના પણ દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું છે। સાથે સાથે અરવિંદ કેજરીવાલ જેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, હાલમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, તે પણ ગુજરાતની અંદર પોતાની સભાઓ સંબોધશે। તો સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ એ સભાઓને ગજવશે। તો ગુજરાતના નેતાઓની વાત કરીએ તો ઈશુદાન ગઢવી છે એ પ્રદેશ પ્રમુખ, તેઓ ગઢવી એ લીડ કેમ્પેન રહેશે, એટલે કે તેઓ આખા આ ચૂંટણી કેમ્પેનને એ નેતૃત્વ કરશે। તો સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા જેઓ દક્ષિણ વિસ્તારની અંદર ખૂબ સારું એવું પ્રભુત્વ ધરાવે છે, હેમંત ખવા જેઓ જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાઓની અંદર ખૂબ સારું એવું પ્રભુત્વ એ પોતાનું ધરાવે છે, મનોજ સોરઠિયા આ વખતે જેમને સુરતની અંદર ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તે મનોજ સોરઠિયાએ સુરતની મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી કદાચ સંભાળી શકે છે। સાગર રબારી, પ્રવીણ રામ, આ બધા સૌરાષ્ટ્રના યુવા ચહેરાઓ જેમને સ્ટાર પ્રચારકોની યાદીમાં એ સ્થાન આપવામાં આવ્યું છે। તો યુવરાજસિંહ જાડેજા, રાકેશ હિરપરા એક એવો ચહેરો જે ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે, સંગઠનના પણ ખૂબ કહેવાય કે તેમને પ્રબળ અને મજબૂત માનવામાં આવે છે, એટલે કે એમને પણ એ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું। તો બ્રિજરાજ સોલંકી જે ભાવનગર અને જસદણના આસપાસનો જે કોળી મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યાં બ્રિજરાજ સોલંકી એ ચૂંટણી પ્રચારમાં ઉતરશે। એટલે કે તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને અત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર ચૂંટણી પ્રચારકો છે અને મેદાનમાં ઉતાર્યા છે। સૌરાષ્ટ્રથી લઈને એ દક્ષિણ ગુજરાત હોય, સુરત જ્યાંથી આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો તે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હોય, તમામ જગ્યાએ એ સ્ટાર પ્રચારકોની અત્યારે યાદી જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાતના દિગ્ગજ નેતાઓની સાથે સાથે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને પણ આ સ્ટાર પ્રચારકોની યાદીમાં અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે। એટલે કે જોવાનું રહેશે પ્રદીપ, આ તમામ સ્ટાર પ્રચારકો હવે ગુજરાતની અંદર આવનારા સમયમાં એ કેવી સભાઓ ગજવે છે અને તેમનું પરિણામ એ શું મળે છે।